નમસ્કાર દોસ્તો, આપ જોયા છો સાયક્લોપીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ. નવસારીમાં રહેતા માં ઉમિયાના દીકરાઓ એટલે કે પાટીદારો એની એક સંસ્થા કે જે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન તરીકે અમદાવાદ જસપુર ખાતે કાર્યકર છે. વિશ્વનું સૌથી મોટું મંદિરનું નિર્માણ કાર્ય જે સંસ્થા હેઠળ થઈ રહ્યું છે એ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના નવસારી જિલ્લાના હોદ્દેદારોએ આજે નવસારી મહાનગરપાલિકામાં ચૂંટાયેલા પાટીદાર નગરસેવકો અને ખાસ કરીને નવસારીના મેયર, ડેપ્યુટી મેયર અને હોદ્દેદારોનું અને નવસારીના કમિશનરનું આજે અભિવાદન કર્યું, સન્માન કર્યું અને એમના ખભા પર જવાબદારીનો ખેસ પહેરાવ્યો. કારણ કે જ્યારે નગરનું હિત કરવાનું છે ત્યારે સમાજનો દરેક વર્ગ, દરેક સમાજ, દરેક ધર્મના લોકોનું હિત કલ્યાણ કરે અને એની જવાબદારીનો ખેસ આજે એમને પહેરાવી એમનું સન્માન અને સાથે સાથે સ્વાગત કરવામાં આવ્યું. આખી ટીમ આપ જોઈ રહ્યા છો તે રીતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના આમ તો બહુ મોટી અહીંયા ટીમ છે, પરંતુ એના પ્રતિનિધિઓ આજે આવ્યા છે. આમાં સૌરાષ્ટ્ર સમાજના અગ્રણીઓ, સાથે સાથે મહેસાણાના અને અહીંના સ્થાનિક પર જે પાટીદારો છે અને ખાસ કરીને ઉમિયા માતાના જે વારસદારો છે એમના દ્વારા આજે આ સન્માન કરવામાં આવ્યું. આપ જોઈ રહ્યા છો તે રીતે મેયર અશોક ધોરાજીયાનું પણ અભિવાદન કરવામાં આવ્યું. તો ડેપ્યુટી મેયર કેયુરીબેન, સાથે સાથે શાસક પક્ષના નેતા અને નવસારી નગરપાલિકાના પ્રથમ કારોબારી અધ્યક્ષ એવા મુકેશભાઈ અગ્રવાલ સહિતના તમામનું આજે અભિવાદન કરવામાં આવ્યું. તો પાટીદાર નગર સેવકો જે અહીંયા પણ દેખાઈ રહ્યા છે એ પાટીદાર નગર સેવકોને પણ આજે અભિવાદન કરવામાં આવ્યું. તો આ સમગ્ર જે ફાઉન્ડેશન છે એ ફાઉન્ડેશને આજે અભિવાદન કર્યું. કયા ઉદ્દેશ્યથી આજે અભિવાદન થયું? વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન શું સંસ્થા કામ કરે છે? નમસ્કાર. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન એ આખા વિશ્વના ફલક પર કામ કરતી સંસ્થા છે, નહીં કે એક રાજ્ય કે એક દેશ પર છે. વિશ્વની અંદર જે બનેલી 9મી અજાયબી એની અંદર 120 વીઘા જમીન છે. એની અંદર 7 થી 8 મોટા મોટા પ્રકલ્પો પર કામ ચાલી રહેલું છે અને વિશ્વ લેવલે, આરોગ્ય લેવલે, શિક્ષણ લેવલે, એનઆરઆઈ ભવન, આ રીતે બધા 7 થી 8 પ્રકલ્પોમાં કામ કરી રહેલું વિશ્વ ફલક પર કરતું કામ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન છે. અને તેનું જે વિશ્વનો 2027ની અંદર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે ત્યારે અત્યારે જે સંસ્થાનો ટાર્ગેટ છે કે 5 દિવસની અંદર 5 કરોડ વ્યક્તિ એની શુભેચ્છા મુલાકાત લે એ રીતનું અત્યારથી આયોજન ચાલુ થઈ ગયેલું છે. અહીંયા જે લોકલ ઉમેદવારો જીત્યા અથવા તો જે નગર સેવકો, મેયરોનું સન્માન કરવાનો ઉદ્દેશ્ય શું? માં ઉમિયાનો જે 504 ફૂટનું સૌથી ઊંચું મંદિર બની રહ્યું છે તેના પ્રતિનિધિ તરીકે અમે બધા નવસારી જિલ્લાના મેયરનું, સંગઠનનું અને કોર્પોરેટરનું સન્માન કરવા આવેલા હતા. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન એટલે VUF, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સતત માત્ર અહીંયા નહીં પણ વિદેશમાં પણ આ સંગઠન કાર્યરત છે. અહીંયાથી અભ્યાસ કરવા માટે અથવા તો વિદેશમાં જતા તમામ લોકોનું ત્યાં એરપોર્ટથી લઈ એવું સેટલ ન થાય, એ લોકો નોકરી ન કરે ત્યાં સુધી જવાબદારી પણ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના વિવિધ હોદ્દેદારો વિવિધ દેશોમાં પણ નિભાવી રહ્યા છે. માત્ર એક માતાનું નામ નહીં પણ માતા એટલે કે સમાજનું કલ્યાણ કરનારી માં મારી ઉમિયા અને ઉમિયાના આશીર્વાદ માત્ર એક ધંધો કે એક આરોગ્ય માટે નહીં પરંતુ માનવીનો સર્વાંગી વિકાસ થાય એ માટે હંમેશા માં ઈચ્છતી હોય. અને માં કહીએ એટલે મારી ઉમિયા માં, અને ઉમિયા માના આજે આશીષ થકી, ઉમિયા માની કૃપા થકી આજે વિશ્વ ફલકમાં જે પણ નેતૃત્વ છે એ નેતૃત્વમાં સદબુદ્ધિ આવે, સમાજની સેવા કરે અને સતત એમના પર માના આશીર્વાદ રહે કે એવો ક્યાંય પણ સત્તા સ્થાને બેસીને પણ કોઈ ખોટું ન કરે એ ભાવના સાથે આજે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને આ તમામ હોદ્દેદારોનું અભિવાદન કર્યું. આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો તે રીતે આની સાથે સાથે નવસારી નગરપાલિકાના એટલે કે નવસારી મહાનગરપાલિકાના જે કમિશનર છે એમનું પણ આજે અભિવાદન કરવામાં આવ્યું. ઉપાધ્યાય સાહેબનું અભિવાદન કરવામાં, ડેપ્યુટી કમિશનર અને બંને ડેપ્યુટી કમિશનર વસાવા અને વસાનીનું પણ આજે અભિવાદન કરવામાં આવ્યું હતું. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, ICU અને NICU વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ, ENT અને ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગ, બાળ રોગ વિભાગ, ફિઝિયોથેરાપી સુવિધા, ડેન્ટલ, મનોચિકિત્સા વિભાગ, સ્કિન એસ્થેટિક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને 800થી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર.
પરિવાર દીઠ 10 લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે 50,000 સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે. કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય.